ભાગવત ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને તિતિક્ષાનો ગ્રંથ છે. ભણવા ગણવા વણવા અને તરવાનો ગ્રંથ છે. આ તો પરમહંસોની સંહિતા છે. એના અસલ રૂપમાં ગાવામાં આવે તમે કોઈ બેહો નહીં અને જતા રહ્યો. પરમહંસની ભાષામાં જો આ ગાવા તો માણસો કે આમાં હું અમે એકવાર એવું થયું હતું. કૃષ્ણશંકર દાદા એવી રીતે વાંચવાનું શરૂ કર્યું, બધા વી ગયા. ર વતા અન ધ વતા રાધા એમ કર્યું અને આયલું મારું દીકરું 3 કલાક બધા વી ગયા. આ પાણીપુરી પાવભાજી ના એવાયા છે એને તમે ચૂરમાના લાડુ કેમ ખદે? એનું કામ છે. ખાતા નો આવડે, બેહતા નો આવડે. આ ગ્રંથ માનવ જીવનની બધી ગ્રંથિઓનું ભેદન કરી નાખે. આ પોથી મનુષ્યના જીવનમાં સતપથનું દર્શન કરાવે. આ પારાયણ મનુષ્યને સત્ય પરાયણ બનાવે. પોઝિટિવ એટીટ્યુડ છે. કૃષ્ણ ચરિત્ર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ ચરિત્ર આ દેશની પ્રજા સમજી શકી નહીં. એને માખણ ખાધું એ ક્યાંય ખાણમાંથી નીકળેલું નથી, ખોદીને કાઢેલું મગ ખનન ખોદા વગરનું મંથન કરેલું માખણ. આ ઋષિઓના ચિત્તનો પ્રસાદ છે. તમારું હિત જ થાય. એકાદો શબ્દ આમાં લાગી જાય તો નિર્ણય છે. આપણી પાસે નિર્ણય છે. અભી બોલારો અભી ફોક. બૈરાવ ઘણી વાર એના પતિને કહે તમને શું ખબર પડે? એને ખબર પડે એટલે પરણ્યો. એને હવે બિચારાને ઉપાધિ છે મને ખબર ન પડી. એવું કાંઈ નથી. અને જીભ છે ને એનો અર્થ જ એવો થાય, જી એટલે જીતી લ્યો ને ભ એટલે ભજી લ્યો.